ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં થનારી ચૂંટણી માટે સોમવારના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હતો. ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે વાગરામાં કોઈએ કોંગ્રેસનો ખેલ કરી નાખ્યો હતો. સાયખા ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ અને વોર્ડ સભ્ય માટે ભરાયેલા ઉમેદવારી પત્રો કોઈ કોંગ્રેસ કાર્યાલયમાંથી ચોરી ગયું હતું. વાગરા કોંગ્રેસ ઓફિસમાં રવિવારના રોજ સાયખા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય ઉમેદવારોના ફોર્મ વકીલ મારફતે ભરીને તૈયાર કરીને ટેબલના ખાનામાં મૂકીને ઓફિસ બંધ કરી જતા રહ્યા હતા. સોમવારે સવારે ઓફિસ ખોલવામાં આવતા ફોર્મ ભરેલી થેલી ગાયબ જણાઈ હતી. પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. કાર્યાલયના સીસીટીવી તપાસવામાં આવ્યા હતા, પણ કોઈ સફળતા મળી ન હતી. કોંગ્રેસ પ્રેરિત સરપંચ તેમજ સભ્ય ઉમેદવારને સાયખા ગામથી બોલાવી તાત્કાલિક વકીલ મારફતે નવા ઉમેદવારી પત્રો ભરાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલ, સુલેમાન પટેલ તેમજ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ અને ચોરી બાબતે વાગરા પોલીસને જાણ કરવામાં આવી હતી. આજનો સવારમાં અમને 10 વાગે મેસેજ મળેલ કે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ પરથી તમારા ધ્રુવડમાંથી સાયખા ગ્રામ પંચાયત જે સરપંચ પદના ઉમેદવાર આદિવાસી કોંગ્રેસ સમિતિ સેલના પ્રમુખ દિનેશભાઈ રાઠોડ છે, તેમના ફોર્મ 3 દિવસ થયા વકીલ થ્રુ અમે ફોર્મ ભરેલા, જે મારા ધ્રુવડના ઉકેલા હતા. એ સવારે 10 વાગે મારી પર ફોન આવ્યો, ટેલિફોનની જાણ છે કે આસિફભાઈ ફોર્મની ચોરી થઈ ગઈ છે અને એ ફોર્મ આજ રોજ 11:03 જમા કરાવવાના હતા. તો અમે તાત્કાલિક વાગરા કોંગ્રેસ સમિતિ પર આવ્યા. તપાસ કરતા કોઈ જગ્યાએ ફોર્મ મળી આવેલા હતા. તો અમે તાત્કાલિક વાગરા પોલીસ સ્ટેશન જાણ કરી અને એમને પોતાની તપાસ ચાલુ કરી દીધી છે. પણ જે કોઈ કૃત્ય કર્યું એ સારું કૃત્ય નથી કરેલ. આ લોકશાહીનો પર્વ છે. ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી લોકશાહીનો પર્વ કહેવાય છે. વોટ એવર જે કંઈ કેવી રીતે જેને કેવી રીતે અમને ખ્યાલ નથી, અમે કોઈ નામ પણ નથી લેતા, પણ અમે આજ રોજ નવા ફોર્મ કલેક્ટ કરી અને નવા ફોર્મ સાયખા સરપંચના ઉમેદવાર અને સભ્યોના ઉમેદવારના સબમિટ કરી આપેલ છે. જે આપણી પ્રિન્ટ મીડિયાના માધ્યમથી જાહેર જનતાને જણાવવાનું છે કે સાયખાના ફોર્મ જે ચોરી થઈ ગયા હતા મારી ઓફિસમાંથી, પોલીસ એની તપાસ કરી રહી છે. નવા ફોર્મ લઈ નવું સબમિશન 11:03 કરી આપેલું છે અને રાબેતા મુજબ જે લોકશાહીનો પર્વ છે એ ઉજવાશે અને જે દિવસે ચૂંટણીની પ્રક્રિયા જે રીતના થશે તે થશે. બસ આટલું તમારા બીજાની સર્વે તાલુકાના સમિતિના સભ્યો મેમ્બરો કે જે કંઈ ગામમાં જે લોકો મોટી વાર હોય ફોર્મ નથી ભરાયું, સાયખા પંચાયત ચોરી થઈ ગયા, પણ નવા ફોર્મ લઈ નવા 3 કલાકમાં અમે નવા ફોર્મ લીધા, નવા કલેક્ટ કરી, નવા એડવોકેટની સલાહ લાવી ફોર્મ ભરી અને સબમિટ કરી દીધા છે. એના સમય માટે બધું જ કામ પૂરું કરાવેલ છે.